હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ ઝટપટ બનાવીને ખાઈ શકાય એવી રગડા પૂરીની રેસીપી। આ રગડા પૂરીનો રગડો ઓછી મહેનતે ઓછા સમયમાં અને ફટાફટ બની જશે। તો ચાલો આ ગરમા ગરમ રગડા સાથે આપણે રગડા પૂરી બનાવવાનું શરૂ કરીએ। રગડો બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ સફેદ વટાણા લીધા છે। તો વટાણાને સૌથી પહેલાં પલાળવાના છે। તો મેં અહીંયા 200 ગ્રામ વટાણાને આ રીતે પલાળી દીધેલા હતા 6 કલાક માટે। તો એકદમ સરસ પલળી ગયા છે। હવે વટાણાને બાફી લઈશું। તો વટાણાને કુકરની અંદર ઉમેરી દઈશું। 2 બટાકાની છાલ ઉતારી અને ટુકડા કરી અને વટાણાની સાથે બાફવાના છે। તો ટુકડા કરીને ઉમેરી દઈશું। હવે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરી અને એની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી સંચળ પાવડર, 3 મરચાંના અહીંયા ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું। તમારે મરચી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો। હવે 5 વિસલ થવા દઈશું। ગ્રીન ચટણી બનાવવા માટે ધાણા લીધા છે। ધાણા જેટલા જ ફુદીનાના પાન લીધા છે। 3 મરચાંના ટુકડા કરીને લીધા છે। 10 થી 12 કળી લસણ, 1 ઇંચ આદુના ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું। અડધા લીંબુનો રસ ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું, 5 થી 6 બરફના ટુકડા ઉમેરીશું। એનાથી ગ્રીન કલર છે એ જળવાઈ રહેશે। હવે ચટણીને પીસી લઈશું। તો એકદમ સરસ આ રીતની આપણી ચટણી છે એ પીસાઈ ગઈ છે। આ રીતની રાખવાની છે। વટાણા અને બટાકા બાફા મૂકેલા હતા તો 5 વિસલ થઈ ગઈ છે। હવે ખોલીને જોઈ લઈશું। તો વટાણા અને બટાકા બફાઈ ગયા છે। તો આ રીતના વટાણા બફાઈ ગયા છે અને બટાકા પણ એકદમ સરસ બફાઈ ગયા છે। આપણે જોઈ લઈશું વટાણાને। તો આ રીતે એકદમ સરસ બફાઈ ગયા છે। હવે આપણે મેશ કરી લઈશું આ રીતે મેશરની મદદથી। તો આ રીતે અધકચરા થોડા રાખીશું। હવે આપણે ગેસની ફ્લેમ લો રાખી અને થોડીવાર ઉકળવા દઈશું અને રગડો થોડો ઘાટો થાય ત્યાં સુધી ઉકાળવાનો છે। તો આપણો રગડો છે એ ઘાટો થઈ ગયો છે અને આ રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। તો આપણો આ ગરમા ગરમ રગડો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે ગરમા ગરમ રગડા સાથે રગડા પૂરીને સર્વ કરીશું। રગડા પૂરી બનાવવા માટે પૂરી લીધી છે। તો પૂરીને આ રીતે ઉપરથી ભાંગી લઈશું અને પ્લેટની અંદર આ રીતે રાખી દઈશું। તો આ રીતે પૂરી છે એ રાખી દઈશું અને એની ઉપર આપણે ગરમા ગરમ જે રગડો બનાવેલો છે એ ઉમેરવાનો છે। તો અહીંયા ગરમા ગરમ રગડો હોય તો આ પૂરી ખાવામાં સરસ લાગે છે। તો ગરમા ગરમ રગડો ઉમેરીશું અને જો રગડો તમારે થોડો પતલો રાખવો હોય તો તમે થોડું વધારે પાણી ઉમેરીને પાતળો બનાવી શકો। હવે એના પર થોડી લસણની ચટણી ઉમેરીશું। તો અહીંયા લસણની ચટણી છે એ તીખી છે। તમારે જે પ્રમાણે ઉમેર્યું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો। લસણ અને લાલ મરચાંની ચટણી બનાવેલી છે તો એ ઉમેરી દઈશું। હવે એની ઉપર આપણે ગ્રીન ચટણી ઉમેરવાની છે। તો આપણે જે ગ્રીન ચટણી બનાવીને રાખેલી છે એ ઉમેરીશું। જે પ્રમાણે તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો। તો આ રીતે બધી પૂરી ઉપર આપણે ગ્રીન ચટણી ઉમેરવાની છે। આની અંદર ફુદીનો છે એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો આ રીતે ફુદીનો થોડો વધારે નાખીને ગ્રીન ચટણી બનાવવાની છે એટલે પૂરી છે એ ટેસ્ટમાં ખૂબ સારી લાગશે। હવે મેં અહીંયા ગોળ અને આંબલીની ચટણી બનાવી લીધી છે, મીઠી ચટણી એ ઉમેરીશું। તો આ રીતે થોડી ઘાટી રાખીને એ ઉમેરવાની છે। તો આ રીતે બધી પૂરી ઉપર ચટણી ઉમેરી દઈશું અને હવે આપણે ઝીણા સમારેલા કાંદા લીધા છે એ ઉમેરી દઈશું। તો આ રીતે કાંદા છે એ થોડા થોડા ઉમેરી અને પછી આપણે ટમેટાં ઉમેરવાના છે। તો આ રીતે ટમેટાના ઝીણા ટુકડા કરીને લીધા છે એ પણ ઉમેરી દઈશું અને ઉપરથી મસાલા સિંગ લીધી છે એ ઉમેરીશું। તો આ રીતે મસાલા સિંગનો ટેસ્ટ પણ પૂરીની અંદર એકદમ સરસ આવે છે। હવે ઉપરથી ઝીણી સેવ ઉમેરીશું। અહીંયા તમારે દાડમના દાણા ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો। તો આ રીતે સેવ ઉમેરીને ઉપરથી થોડો સંચળ પાવડર ઉમેરીશું એટલે એકદમ સરસ સંચળનો ટેસ્ટ આવે। હવે ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે। ગ્રીન ચટણી ફરીથી પાછી આપણે ઉમેરીશું અને મીઠી ચટણી પણ ઉમેરીશું। તો આપણી રગડા પૂરી છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને ગરમા ગરમ રગડા પૂરીને સર્વ કરીશું।